સવાલ નંબર 1, માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? એના ઓપ્શન છે ફીમર, રીઢની હડ્ડી, કાંડાની હડ્ડી. એનો જવાબ છે ફીમર. માનવ શરીરની સૌથી મોટી હડ્ડી છે, જેની જાંઘની હડ્ડી પણ કહેવાય છે. તે કમરથી ઘૂંટણ સુધી ફેલાયેલી હોય છે. એ આખા શરીરનું વજન ઉઠાવે છે અને ચાલવામાં દોડવામાં મદદ કરે છે. સવાલ નંબર 2, કયા દેશમાં પક્ષી અને સેના વચ્ચે યુદ્ધ થયો હતો? એના ઓપ્શન છે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નેપાળ. આવો નોલેજફુલ વિડીયોઝ જોવા માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો. એનો જવાબ છે ઓસ્ટ્રેલિયામાં. 1932માં ઓસ્ટ્રેલિયન સેના અને ઈમુ પક્ષીઓની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ઓસ્ટ્રેલિયન સેના ઈમુ પક્ષીઓને ખતમ કરવામાં નિષ્ફળ રહી હતી. આ યુદ્ધને અંત વચ્ચે એક રોકવામાં આવ્યું હતું અને જીત ઈમુ પક્ષીઓની થઈ હતી. સવાલ નંબર 3, સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? એના ઓપ્શન છે મંગળ ગ્રહ, ગુરુ, બુધ. એનો જવાબ છે બુધ. સૌરમંડળનો 8 ગ્રહોમાંથી સૌથી નાનો ગ્રહ છે. બુધ ગ્રહ પર લગભગ 1 વર્ષ પૃથ્વીના 88 દિવસો બરાબર હોય છે. સવાલ નંબર 4, દુનિયાની સૌથી મોટી ગુફા કયા દેશમાં આવેલી છે? એના ઓપ્શન છે વિયેતનામ, ફ્રાન્સ, થાઈલેન્ડ. તમને જો આનો જવાબ પહેલેથી જ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. એનો જવાબ છે વિયેતનામ. દુનિયાની સૌથી મોટી ગુફા સોનડુક છે, જે વિયેતનામમાં સ્થિત છે. આ ગુફા એટલી વિશાળ છે કે એનું પોતાનું વાતાવરણ, જંગલ, નદીઓ, વાદળ પણ છે. એની શોધ 1991માં સ્થાનીય એક વ્યક્તિએ કરી હતી. સવાલ નંબર 5, એવું કયું પક્ષી છે જે ઉડી નથી શકતું? એના ઓપ્શન છે કીવી, હમિંગબર્ડ, સ્પેરો. એનો જવાબ છે કીવી. એક એવું પક્ષી છે જે ઉડી નથી શકતું, જે તેની ઉડવાની ક્ષમતાને ખોવી દીધી છે. આ ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે, જેનો આકાર એક મરઘી જેટલો હોય છે. સવાલ નંબર 6, કયા છોડથી સાપનું ઝેર નીકાળી શકાય છે? એના ઓપ્શન છે તુલસી, કંકોડા, આકડો. વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો. એનો જવાબ છે કંકોડાની વેલ. સાપના ઝેરને ઉતારવામાં મદદ કરે છે. આનું ફળ અને પાનની પેસ્ટ કે પાવડરને દૂધમાં મિક્સ કરીને આપવાથી ઝેરની અસર ઓછી કરે છે. આ એક પારંપરિક ઉપચાર છે. સવાલ નંબર 7, કઈ વસ્તુને કાપવાથી વ્યક્તિ રડવા લાગે છે? એના ઓપ્શન છે કેરી, સંતરા, ડુંગળી. એનો જવાબ છે ડુંગળી. ડુંગળી કાપવાથી આંખોમાંથી આંસુ આવવા લાગે છે, કારણ કે એમાંથી નીકળવાળી ગેસ આંખોની સુરક્ષા માટે લેક્રિમલ ગ્રંથિઓને આંસુ છોડવા માટે પ્રેરિત કરે છે. સવાલ નંબર 8, એવું કયો છોડ છે જે માંસ ખાય છે? એના ઓપ્શન છે પિચર પ્લાન્ટ, મની પ્લાન્ટ, બેમ્બો. એનો જવાબ છે પિચર પ્લાન્ટને માંસાહારી છોડ કહેવાય છે, કારણ કે તે કીડી, મકોડા, પતંગિયા જેવા અન્ય નાના જીવોનો શિકાર કરે છે. તેની સંરચના ઘડા જેવી છે, જેમાંથી એક ચીકણો તરલ પદાર્થ નીકળે છે જે શિકારને જકડે છે. સવાલ નંબર 9, લીલા રંગનો ગુલાબ ક્યાં ઉગાડવામાં આવ્યો છે? એના ઓપ્શન છે અફઘાનિસ્તાન, જાપાન, ચીન. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એનો જવાબ છે ચીન.
આમ તો ગ્રીન ગુલાબ પ્રાકૃતિક રૂપથી નથી જોવા મળતું, પરંતુ એની ઉત્પત્તિનો શ્રેય ચીનને જાય છે. તેનું મૂળ સ્થાન ચીન છે. સવાલ નંબર 10. આ રંગની હોય તેને વધારે ચાંદાઈ છે. એના ઓપ્શન છે કાળી, ગોરી. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એનો જવાબ છે કાળીને વધુ ચાંદાઈ છે.